તો મધ્ય પૂર્વમાં વણસેલી સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયા મહેસાણાના 3 વેપારી. ત્રણેય વેપારીઓએ વતન વાપસી માટે ભારત સરકારને અપીલ કરી છે. અલ્પેશ કુમાર, યોગેશ કુમાર અને પાર્થ કુમાર પટેલ દુબઈમાં ફસાયા છે. 25 ફેબ્રુઆરીએ ત્રણેય વેપારી ધંધાર્થે દુબઈ ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિ બનતા વેપારીઓ પાછા આવી શક્યા નથી. ફ્લાઇટ્સ રદ થતા દુબઈમાં જ ભારતીય વેપારીઓ અટવાઈ ગયા છે. ત્રણેય વેપારી હાલ દુબઈમાં સુરક્ષિત હોવાની માહિતી છે. અલ્પેશ પટેલનો મહેસાણામાં રહેતો પરિવાર ચિંતિત છે. અલ્પેશ પટેલની પત્નીએ સરકારને સહાય માટે અપીલ કરી છે. તો જે આ પરિસ્થિતિ યુદ્ધની થઈ છે અને તેની વચ્ચે મહેસાણાના વેપારી કે જે દુબઈમાં ફસાઈ ગયા છે એમાંથી જ અલ્પેશ પટેલ કે જે આપણી સાથે દુબઈથી લાઈવ જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અલ્પેશભાઈ, જાણીને થોડી ચિંતા પણ થઈ કે તમે ત્યાં ફસાયેલા છો. આશા છે કે તમે સ્વસ્થ છો અને સુરક્ષિત રહેશો જ અને સુરક્ષિત રીતે તમે અહીં આવી જશો. બિલકુલ ચિંતા ન કરશો. સૌથી પહેલા મારે તમારી પાસેથી એ સ્થિતિ જાણવી છે કે આ જે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે તેની વચ્ચે દુબઈમાં અત્યારે માહોલ કેવો છે? જી અલ્પેશભાઈ. તો ટેકનિકલ ખામી સર્જાઈ છે. અલ્પેશભાઈની સાથે આપણે વાતચીત કરી શક્યા નથી. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે અને આપણે આખી જે સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું અને એમની ચિંતા પણ થોડી હળવી કરીશું એમની સાથે વાત કરીને. પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે આ યુદ્ધની, એ સ્થિતિની વચ્ચે આ જે વેપારીઓ છે દુબઈમાં ફસાયા છે. ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે. હાલ તો અમે દુબઈમાં સુરક્ષિત છીએ, કોઈ પ્રકારની અમને તકલીફ નથી. અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે અને દૂતાવાસે અમને જાણ કરી છે કે જે પણ હશે એ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવશે. પરંતુ જે પ્રકારે ફ્લાઇટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે. અમારા પરિવારજનો ઇન્ડિયામાં પણ ચિંતિત છે. માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે. બસ મારી તો એટલી નમ્ર વિનંતી છે કે ભારત સરકાર એમને જેમ બને એમ વહેલા અહીંયા લાવવાની કોશિશ કરે. ક્યારે ગયા હતા અને અત્યારે જે માહોલ છે સાંભળીને કેવી ચિંતા થઈ રહી છે? અત્યારે હાલ તો ઘણું બોલી પણ ન શકાય. જેમ બને એમ વહેલા લાવવાની કોશિશ કરે સરકાર. મહેસાણાથી તો મારા હસબન્ડ એકલા જ છે અને ઊંઝાથી અમારા ભાણીઓ છે અને પાટણથી ભત્રીજો થાય. તમારી માંગ શું છે સરકાર પર? બસ આ વહેલા જલ્દી જેમ બને એમ ફ્લાઇટો ચાલુ થઈ જાય કાં તો પછી ગમે તે રીતે પણ અમારે 3 માણસોને જલ્દી અહીંયા લાવવામાં આવે. તો આ સાંભળ્યું તમે કે અલ્પેશ પટેલના પત્નીએ શું કહ્યું. મહેસાણાના વેપારીઓ કે જે વેપાર અર્થે દુબઈ ગયા હતા અને અચાનક આ યુદ્ધની પરિસ્થિતિ થઈ અને એરબેઝ બંધ થઈ ગયા, ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ અને એના કારણે આ જે વેપારીઓ છે દુબઈમાં જ ફસાઈ ગયા. તો આપણી સાથે અલ્પેશભાઈ જોડાઈ